1 2 અને બસ આ રીતના જિંદગી ચાલી રહી છે. હેલો યુટ્યુબ ફેમિલી, હું ચિંતન મિસ્ત્રી ફરીથી નવો વિડીયો લઈને યુટ્યુબ પર આવી ગયો છું. તો કેમ છો તમે? હું ક્યાં ચડ્યો છું? બસ એમ ઈચ્છા થઈ એટલે મેં કીધું કે આજે કંઈક નવી રીતના વિડીયો બનાવ. તો બસ આ રીતના વિડીયો બનાવું છું. તો કેમ છો તમે બધા? મમ્મી અત્યારે એમેઝોનથી આવેલી વસ્તુઓનું અનબોક્સિંગ કરી રહી છે. તો આપણે મંગાવ્યું હતું ને બધું. ઓકે, આવ્યું જો આમ બોરિયા ને બક્કલ ને આ ગાડીનું આવ્યું. એટલે શું મંગાવ્યું? આ બોરિયા વાળમાં નાખવાના બોરિયા. ઓકે, આ મંગાવ્યા હતા. બરોબર. ઓકે, પેલું 360 ડિગ્રી વાળું, એટલે ગાડીને ચોંટાડો અને ગમે તેટલું પૈ ફેર્યા કરો. એના માટે ફળિયા નથી જરૂર. આવું આવ્યું. ઓકે, આવ્યું બહુ ભારે લાગે છે. કઠણ છે. આવું આમ મૂકવાનું. ઓકે, એટલે ગાડીની મોબાઈલનું, ગાડી ક્યાં કહું, મોબાઈલનું અહીંયાથી આમ પાછું ચોંટાડી દેવાનું અને પછી આ એમ જ રહે. પછી આ 360 ડિગ્રી ગોળ ફરી શકે. 1 મિનિટ, આ આમ ગોળ ફેરવતો. હા, એટલે એમ થાય. આમ જોરથી પકડી રાખ, આમ ગમે તેમ થઈ શકે, એવું બધું થઈ શકે. એટલે આ મોબાઈલની પાછળ અહીંયા લોચુંબક લગાડવાનું અને પછી આ ગુલાબી, કેસરી અને કેસરી. આ પેલા ટોયલેટ નું આવે ને એવું ફૂલડા પાડ. એટલે ઓકે, આપણે જાજરાની ટોયલેટની અંદર આ ઇન્જેક્શન જેવું કંઈક હશે અને પછી એમાંથી ક્લિક કરી એટલે અંદર જતું રહેશે. એટલે પેલું જો આ રહ્યું. આવું નીકળ્યું. હું આમાં આ કરીએ ને પછી અહીંયા કઈક દબાવવાનું એવું ઓકે. કઈક ફૂલ પડે. હા, જેલી છે. ઓકે, એટલે આ ચોટી જતું હશે. હા, એટલે આ ઇન્જેક્શન જેવું પેલું આમ પેલું દબાઈને પછી ડિંગ કરતા હશે. એટલે આ જોઈએ પછી સ્પેશિયલ. ના, આ શું આવ્યું જોઈએ, યાદ જ નહીં રહેતું શું નંધાયું છે. ઓ મારી કુર્તી આવી. ઓકે, કેવું છે? સારું ને? મસ્ત છે. બરોબર, લેર કરો. હું બેગો લીધીશ. હા, ફ્રીજ માટેની બેગો 6 મંગાવી હતી, શાકભાજી ભરવાની. ઓકે, એટલે આની અંદર ભરી દેવાની અને પછી બંધ કરીને ફ્રીજમાં મૂકવાની કે ફ્રીજમાં લીલા શાકભાજી ને એવું બધું 6 છે. બરોબર. હજી રહ્યું. હા, આપણે શું કાગળનું નથી આવ્યું. આજે કાગળનું આવવાનું હતું. એ કદાચ ખટારામાં આવે, મોટો રોલ. ઓકે, એટલે એક રોલે બાકી છે અને એક પેલું બીજું કંઈક બાકી છે ને, પેલું કંઈક પોસ્ટર જેવું કંઈક. હા હા હા, એ બંને ખટારામાં આવશે. આ ઓકે. બાયણા પાછળનું. એટલે હજુ 2 વસ્તુ અત્યારે હજુ આવવાની બાકી રહી ગઈ છે. એક અહીંયા જે પાછળ અહીંયા છે ને દરવાજો છે આમાં, તો ત્યાં એક મસ્ત કંઈક પોસ્ટર આવવાનું, એ જ્યારે આવશે ત્યાં બતાવી દઈશ. અને બીજું એક મમ્મીએ કંઈક રોલ લીધો છે, જે હોય કાગળનો રોલ, તો એ રોલ આવવાનો છે. બસ બોલો, બીજું કેવું ચાલી રહ્યું છે તમારું બધું? બસ. હા, અને હા, પેલું સાંભળ્યું, આપણે 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા. ઓકે ગાઈસ, તો આનો ડેમો કરવા અમે ટોયલેટમાં આવી ગયા છીએ. આ જા મમ્મી, બી જા શાંતિથી. જો અમે પહેલી વાર કરીએ છીએ. વાહ વાહ, શું કરવું પડે છે તારે? આટલા વખત પછી દુનિયામાં આયા પછી આ ઉંમરે આવું બધું કરવું પડે? નહીં થતું. લે આ થશે, આ જલ્દી નીકળી ગઈ છે. જુઓ ગાઈસ, શું કરવું પડે તમારા માટે. અમારે આ જો ચમકતો જો ટાલ તો જો ચમકાશે. ઓકે, એ બધું પછી જો, પેલા આજો આ મેં નહીં કર્યું મમ્મી. આ પણ આનું છે. લે દે બાબુ, તું આવી જા. આ ગોળ ગોળ ફેરવવાનું છે. એટલે અહીંયા ગયો, આ ગોળ ગોળ આમ. જો આ સરસ પડ્યું ફૂલ. ઓકે, હા, તો પતાવી દીધું આપણે. પેલું કેસરી કર દે. કરવું છે? હા, 1 2 કર દે. આમ જાઓ, પૂછે. હા, નીકળી. આ સરસ થયું.
જોયું ગાઈસ, આવું બધું કરવું પડે. હવે અહીંયાથી ફ્લશ કરવું છે એકવાર. ના 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 ધોવાઈ જશે. એકવારમાં બધું ધોઈ જાય. આ તો મને નહીં ખબર. એ વાહ, હા હું થયું. બસ ફીણ સ્મેલ આવે, વાસના આવે. શું સુગંધ. યુટ્યુબ પર ને બધી આ બધું કરવું પડે. આહા, જો ગાઈસ, આવું મસ્ત ફીણ આવે. આ સરસ પડ્યું, તે સરસ પાડ્યા. ઓકે ગાઈસ, જોયું આ રીતના થાય. આય આય. અને ઢાંકણું થઈ ગયું. બોલો ગાઈસ, બીજું બસ બોલો, બીજું બધું કેવું ચાલી રહ્યું છે? બસ આ રીતના જિંદગી ચાલી રહી છે. તો પ્રોડક્ટો બધા આપણે ચેક કરતા હતા જ, અને એમ જ પાછા બીજા 2 પ્રોડક્ટ મેં તમને કીધા હતા કે પેલા આવવાના છે, એ પણ આવી ગયા છે. તો મમ્મી અત્યારે એ ફરીથી એને ખોલે છે, તો ફરીથી જોઈ લો મમ્મી. ઓકે, આ શું છે? પોસ્ટર. ઓહો હો, આ પોસ્ટર છે, તો આ કંઈક બીજું હશે. કાગળ. લાલચી છે, લાલચી. ઓકે, ઊભી થા અને આમ ખોલ. વાવ, ઓહો હો, ખાસો મોટો છે. આ બાયણા ને દરવાજા વોલ લખ્યું હતું ને. ઉપર જઈ જા, ખાટલા ઉપર. વાહ, શું ખાસો મસ્ત ફોટો છે. 1 મિનિટ. ઓકે, નજીકથી આવો લાગે છે અને દૂરથી આટલો મોટો મસ્ત બનાવ્યો. મને ખબર નથી આટલો મોટો હશે. હવે આ દરવાજા ઉપર છેક લઈ અહીંયાથી લઈને અહીંયા સુધી આખું આ પોસ્ટર અહીંયા લગાડવાનું છે. તો પહેલાંનો સીન જોઈ લો. આ સાદો સિમ્પલ દરવાજો છે, અને હવે આના ઉપર આવી જશે આ પોસ્ટર. અને આ પોસ્ટર સ્ટીકર જેવું છે, એટલે આને ખોલીને અહીંયા આખું સ્ટીકરની જેમ અમે ચોંટાડી દઈશું, જેમ કે આ પોસ્ટર લગાવ્યું હતું એમ. પણ એકદમ પરફેક્ટ રીતના કરવું પડશે, નહીતર પછી આ જો આવા બધા નિશાનો છે, આ બધા આવું પણ થઈ શકે છે. એટલે પરફેક્ટ રીતના કરવું પડશે. તો ચલો હવે કામે લાગુ છું. કમસે કમ અડધો કલાક તો જશે. લાગે છે નાનું, પણ ચોંટાડવામાં પત્તા ફરી જવાની છે. તો ચલો પછી મળીએ, લગાઈ જાય એટલે મળીએ. તમારે તો બસ ખાલી હું અહીંયા આમ કહીશ, 1 2. તો ગાઈસ, પોસ્ટર લાગી ગયું છે પાછળ, જોઈ લો તમે. અને આ રહી મારી મમ્મી. કેવું લાગ્યું પોસ્ટર? મસ્ત છે. તો લો તમને બતાવી દઉં એકવાર. અહીંયાથી થોડું ત્યાં અને આવું થોડું તો થવાનું જ હતું, મને ખબર જ હતી. ચલો સમજ્યા. જ્યાં સુધી રખાય ત્યાં સુધી રાખીશું, અને જો વધારે નહીં ગમે તો કાઢીશું. ઓકે મમ્મી? 1 2 અને 3. વાવ, આ નવું અમે કુદરતી દ્રશ્યવાળું લાયા છે. આ સારું છે. આનું ખાલી ચોંટાડવાનું નથી એવું. જો 3D જેવું લાગે છે ને, પણ 3D નથી. આ પેલું પ્લાસ્ટિક જેવું, કાગળના પ્લાસ્ટિક નહીં, કંઈક કાપડ જેવું છે, એટલે મસ્ત લાગે છે. અસલી આમ 3D જેવું લાગતું હોય ને, એવું જ લાગે છે ને. રાધા કૃષ્ણ ગમ્યા અને આ ગમ્યું. બરોબર. ઓકે, તો ગાઈસ, તો મમ્મી ક્યાં લટકાવવાનું છે? તું ક્યાં જગ્યા મોટી જોઈશે. તો ઓકે ગાઈસ, આ ફોટાને અહીંયા લગાવવાની ઈચ્છા છે. અહીંયા તો છેક ત્યાં કાઉન્ટ પાડવું પડશે, કેમ કે આ બહુ જ લાંબુ છે. તો સ્ટાર્ટિંગ ચાલુ કરી દઈએ. તો ડ્રીલ મશીન અહીંયા છે, અને આ ખુરશી લઈને મમ્મી આવી રહી છે. આવી જાઓ. ઓકે, તો ખુરશીને હું અહીંયા મૂકી દઉં, કેમ કે છેક પલંગ ઉપર ખુરશી મૂકીને તૈયાર થઈ ગયા છે, એટલે અહીંયા ડ્રીલ મારવું પડશે. અહીંયા હાય મમ્મી. ક્યાં ચડ્યો જનતા છોકરો.
ઓકે, તો ખીલી લાગી ગઈ. હવે લટકાઈ દઈએ. અરે વાહ ઓહો છેક બેડ સુધી આવી ગયો. થઈ ગયું. બરોબર મસ્ત લાગે. કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે. સક્સેસફુલ થઈ ગયું. થઈ ગયું. પસંદગી કોની છે? તારી. આપણી. આપણી. ચકલી કે મારી? ઓકે, તારી છે. કેવું લાગે છે? કેટલું સરસ લાગે. શું બોલી? મસ્ત લાગે. કેટલું સરસ લાગે છે. તો અહીંયા આ પોસ્ટર મોટું લાગી ગયું. બાર આ ભગવાનનું લાગી ગયું. પછી ટોયલેટની અંદર આ બધા ફુદેડા લાગી ગયા. તો એમેઝોનમાંથી આજે જે પણ અને બીજી જગ્યાથી ઓનલાઈનથી વસ્તુઓ જે લાવી દીધી છે એ બધી પરફેક્ટ થઈ ગઈ છે. મમ્મી કેવી વસ્તુઓ લાગી એ કહીશ તું? મસ્ત લાગી, બધી સુપર્બ લાગી. ઓકે, તો હવે મમ્મીનો શું વિચારનો ટાઈમ આવી ગયો છે, તે શું વિચાર કરી કાઢે? આજના સુવિચારનો ટાઈમ આવી ગયો છે. ઓકે, મેં સુવિચાર લખ્યો છે. દુનિયા એમના જ હાલચાલ પૂછે છે જે પહેલાથી ખુશ હોય. બાકી તો તકલીફમાં હોય તો એમને કોઈ ભાવ નથી પૂછતું, એમનો ફોન નંબર એ ભૂલાઈ જાય છે. આજની દુનિયા આવી છે. ઓકે, ખોવાઈ જાય છે. બસ તો બસ આજનો વિડીયો આટલો જ રાખીએ. અહીંયા સુધી જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો શું કહેવાનું? સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને તમારું ધ્યાન રાખજો. વિડીયો અહીંયા સુધી જોવા બદલ આભાર. આભાર. બાય. જય સિયારામ.